હેટ કરી મેર પડ્યો વાર દેવા દે પોણી એ રાત અંધારી સતી દેવાય તો આયા ને નમે દે હો એને શું કરો હો દેખાતું નહીં પૂરો જોવો ને પાણી વાળા નેટ ને પાણી નો મેર પડ્યો હો બન આ બન ત્યાં પાણી થોડી વાત કર દો ને હા 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 બાદની કરી બાદની એટલે આ બાજરી નહીં કહું હા આવું હે એમ હો અને કહું તો તમારે જમણા દોમે હા ભાઈ હો જબરા જો બીજું પાણી મેલ્યું હો બીજું પાણી મૂક્યું એમ હો હા 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 આ છે કુદું તમારે હો છે પેલી વાર દેખાય ને એટલા સુધી મારા ઘઉં બન આ બન કહું તો હા ના હો નમે તે કહું તો તમારા હારા હે ને હો બુધો જમણા કહું હો અરે બુડો જો ખાતર ને બાતર એવું ભર્યું હે ને આ વખત તો અને થોડાક થાય તો પછી મને આવજો કહું એ તો આવજો ને હલ્લર માં આબુ પર થ્રેસર માં આજે આવજો હા તો આવજો તો આલે તમતાર તેનો હા તે ચાલ હજુ થવા તો દિયો ઓ હજુ તો બહુ ટાઈમ જવાનો પછી કોમ કરો ને હા તો મને પણ તો અત્યારે આપો થોડાક પેલું દહીંનું ને એવું બનાવવા માટે ખાવા એ અત્યારે તો અમાર જોડે નહીં બુડો થોડા કન્યા પણ તો આનંદમાં આવતી એટલે પછી વાર નહીં જો બધો એટલે પણ અત્યારે સર નહીં અમે બાજુના ઘેરથી લાયા તો અમારે ખૂટ્યા હતા તે એવું હે હા અને આ કોના ઘઉં હા આ પેલા મથુરજી નહીં હા હા આ મથુરજી ના ઘઉં મથુદી ના ઘઉં હે હો ઓહો મથુદી તો બધા નુકસો ના તો કહો હે હા તો ઘઉં મત ગુનો કશું નહીં દેખાતું ને તે બુડો તો આઈ દેખાય ઘરનું બિયારણ નાખ્યું હો એવું હે એમ હો અને આને ઘઉં તો હોય તો દૂરબીન નામું પણ બધો કહો આ તે આ જો કાનમાં હી નાખે એટલે મેં કીધું તો કે માર્કેટમાં લઈ આવો અસલ અને બધો બહુ તીખના હા કયો મથુદી તો બહુ તીખના આ તે જો અને આપણે ઘઉં જોવો છો અને ધબના તો અમે ઘઉં તમારા બધો આ વખત તો ભાવ હારો આવી જાય ને હા હા તો હરખાઈ આવવાની છે ભાઈ હા બરાબર ભાવાને પણ હારો આબાનો પણ અને તે બાજુ નીકળ્યા તમે અને હું જો તો બધો ગામમાં વાતો મારવા બરાબર આ થોડું થાક ભાજીને એવું નાબું હતું તો નેતા આવ્યો અને કોઈ આવી રીતે નીકળી દઉં કોઈ બોને કહું બરાબર જોતો દઉં બો તાનું હક બંધ કહું તમારે માનવાનું હો ઓ મારે વારવાનું હો હા તો ભાઈ મને પૂછવા ના દઉં તાન ભાઈ બોનવાના ના ના મારે જ વારવાનું હો અને કે બોનવાનો એવો હોય ને બધો નહીં ગોતતો કે દવા બરાબર નહીં હતો એટલે હું પૂરો નેટ એમને પાણી આલી જો ને અને માને મને તો એંદા બધો હું કહી હું વાત કરું મારે તો ઝઘડો થઈ ગયો તો પૂરો હમણાં અઠવાડિયું થયું કનવાનો ઝાગનો નહીં હાનો મોને બધો નાથી મોને હોય ને હાથે હાચી વાત પાણી પીયા પૂરો જો ઘઉં મારા હુકાઈ ગયા પાણી આલતા નહીં હમુદા બરાબર અને આ મથુજી નું બચ્ચાનું શું થાય એ તો જોવો તમે ભૂદા ભાઈ કહું જ નહીં દેખાતા ને જો હાથે ના દેખાય એમને કરી એવું હા હા ભાઈ એમને તો ના પૈસા થોડા ખાને તો થાય બધો તો બહુ ખાને તો થાય કહો બિયારણ લાવવું પડે ને માર્કેટ માં લાવવું પડે સારું એમને જો ઘરનું બિયારણ નાખ્યું નાવું પડે બુધો હારામ હારું બિયાને હું તો કહું આપણે ગંદમાં નાવું દેવું પડે પાવ ખાતર ભરવાનું નહીં હા હા આ ખાતા ભણ્યા વગર ના નુકા જેતર નો શું થાય બુધો કહો કશું ના થાય કચ્છું ના થાય બુધો ઓમાં ધનો નહીં ઉગતી બરાબર ની કહો અને એવું છેતર પાછું મથુદી માપા નાખ્યું મને એટલે નહીં ખબર મથુદી નું શું થાય કહો હવે એ તો જે થાય થાય એટલી ખેતી જ આવી છે અને આ બચ્ચાના નુકસાન મથુદી પાન ભાગ્યો અને હું તો કહું હા આપણા નાકના કોના તમારા હા હવે લાકડા આપડે આ તો એક પાનો ભાઈ ને તો દઉં થોડાક આ થિયાનો હાથે મને તાપા થાય બુધો આ તે લઈ જાવ વાંધો નહીં લઈ જાવ ને એક હા, ભાનો લઈ જાવ અરે ભાઈ વાંધો ને મથુદી બોલશે તો નહીં ને ના ના બુડો આપડા શેઠે પડે આપડા લાકડા આ તો વાંધો ને આવું તમે કીધું મારે પૂછીને લેવું પડે બુધો હા હા અરે સારું કર્યું હો અને પૂછ્યા વગર હું બુધો કોઈ દાન ના હતું જીવનમાં ના ના હાચી આ મથુરજી પા નહીં હારા બુડો અને- આપણો જ થાય તમદાર એક તો હા ગરીબ નું બરાબર ને પાછો પાવાનો પાન નહીં બુધો અરે જબરો પાવર કરે બુડો અને ખેતી મીની ખેતી કચ્છું નહીં બુધો મધુની બરાબર કરતો નહીં કે આવા મોના ને ખેતરમાં શું થાય તો આ જો બધા ઘઉં થાય નહીં દતા ને હોમ તો આ પોની વાને નું તે જો નહીં બુધો એમને કશું આમને જ નહીં કહો અને બોસીને નો હા બોધી જાવ અરે માપડા લેવા બુધો એ હા લઈ જાવ વાંધો નહીં તમદાર એ હારું હારું હા એનાજી હા બોલો કોનાજી ઈંડા ચેવા હજુ હજુ લા જબ્બર એંડા થયા હો તમાર તો સરસ હે ને બહુ એક નંબર ના એંડા થયા અરે આલી ફેર તો હોમન નવાર ઉતરવાનો ઈંડાનો હા થા એવા ઈંડા પાકે હજુ અને કડી બડી લઈ જઈ ને ભરાઈને ગોટા બોટા અમને ખવાજો કોક કડી ભેગા થતો હાર વાંધો નહીં પણ હું શું કહું હા બોલો મારો બેટો આ ભૂંડિયા બહુ વખા પાડે ભૂંડિયા ને હા તો ભૂંડિયા માટે આપણે હે ને રાતે 2 જણા આવશું નાસ્તો પ્રોગ્રામ લાગજો આ પ્રોગ્રામ તો બધો કમ્પ્લીટ રાખશું બરોબર કોનાજી હા ભૂંડિયા હારા વખા બહુ પાડે હા કોંતીજી દેવો જી એ આ બાજુ ઓટો માર્યા ખેતરમાં લોકો ખાઈ જાય કુ ના ના રાતે ભૂંડિયા વખા પાડે ને પેલા પકડનાર આવતા ને શીખડા નહીં આવતા આ બાજુ તો ભૂંડિયા તો વખા ના પાડે યાર વખા પાડે પડો ગોઠતા જ નહીં એક જણનું કોમ નહીં
હું તો હિન્દી હારી જઈએ ઈંડી હારી ઈંડી તો જબર જોવા મેં જોવા જબ્બર હું તો કમાઈ જ જવાના હા. કમાઈ ગયા ભૂડો હવે કમ્પ્લીટ અત્યારથી જ કમાઈ ગયા અમે તો હા ઈંડી એવી કે એમ એટલે ટીનાજી હા ઊંડો અમાર બહુ તરાસ હોય કેંદી હુણામાં બહુ હવે ત્રાસ તો હોય આ જો રે આ જો આ પગલો દેખાય જોજો હા. પગલો આ જો એ તો હોય થોડો ગહારો તો ખરો ભૂંડિયાનો ગહારો તો ખરો જ ને આપણે એના માટે કોક તો કરવું પડશે ને આપણે ઓહો એમાં આ પીવરાયું ને એમાં તો બહુ વખો પરાવો હ આ મુરાડિયા ખાવા માટે કરે કે ખબર નહીં પડતી ભૂંડિયાનો ખોરાક ને ગારો આવો ગારામાં ગારો બહુ ગમે ને ભૂંડિયાને એટલો એના હિસાબે આ પા ઈંડા ભાગી નાખે મૂળમાં ખેતો જાય એડા પાડી દે ગોતું જાય એટલે હું ગોતો ને હારમાં એટલે ઈંડા બહુ પાડી નાખે પાડી દે બીજું કે શાંતિ શાંતિ આપડા રમેશજી પોણી વાળા ને મેં 2 દાડા થયા મારા ઘઉંમાં પોણી વાર્યું હા. તે ડોવ બહુ ફિટ કરીને કોઈ ઓટો મારીને આવું ઓ નહીં મારા ઘઉંમાં પોણી આવે તો અમારે તો ઘઉં પીળા પડી જાય કીડા પડી જાય ડબલ પાણી ના થાય અને બાતલ જાય ઘઉં બાતલ જાય અને બિયારણ મૂકું મળે હતા ખખડાઈને કહી દે પાણી લાવવું જો ના એટલે હું મારી રીતે જાઉં ને હા કમ્પ્લીટ કરીને આવું ખેતરમાં પાવડો પડ્યો બરોબર ખાલી ખોટું એમને કેવું નાન નાન હા કમ્પ્લીટ કરી નાખો ધંધા હાથે કહું ઓટો મારતા હોય ને તમે બે હોમાં મળ્યા મને હાલો અમે તો આ જોવા જાય હતા અરે ઈંડા એટલે ઈંડા હારા પણ હવે ભૂંડિયા વખા પડે એટલે કોનાજી મારો ભાઈબંધ હે, બરાબર એટલે કે હાડે આપણા ખેતરમાં ઓટો મારતા આવીએ. હું નવરો બેઠો ભાઈબંધ તો છે, હારે લંગોટી હા. ભાઈબંધ છે મારા. હા તો તમે જાઓ પછી મારે પેલા એમને પોણી વર્ષે મને ડોહું ફિટ કરી દેવા હાર જતા હાલો લેડો કોનાજી તારા આપણા આગળ ચાલો, હેડો. ચાનાજી. હા લેડો બોરામાં જીઓ વાંધો નહીં, હાલો. લેડો. અને ભૂંડિયાને આપણે કવર કરી હા, એ નાખીએ, હો. લે ઓહો ઓહો રવાજી આ લાકડો લઈ તો હેડે કેવું હતો બધો એટલે અમાર તો અસલ હે પણ તમાર ડોશી શિખર બાર પકડો અને આ બધો જોવો ને આ બધો આવતો તો ને કહું થોડાક નહીં નો કહું નાક ના કહું આ ઘણે બધો આ થિયારા તાપા થાય એટલે પણ રવાજી આ કેવું તો કહો? હા આવો હું શું કહું હા આ તો આપણું કોમ નહીં આ તો ડોશીઓનું કોમ હે તમાર ડોશી જો જઈ અને આ દોથી દહીં છે બધો પીએ ને એટલે તો માને નહીં ને આપણને તાર વાત કરો બધી. વાતો હશે અને તા આમાં કોઈ થોડું તમારે જેવું હતું એ વાત કરો હતે તમારે કહ્યું કોઈ નહીં કરી દોથી ને પીએમાં આમાં તો બધા ખાનાય હે. પણ આ મૂસને દાઢી રાખીને તમે તો લાકડા લઈને આવો, મને હોમાં મળે એટલે શું થયું હું તો ગામમાં જઈને કહેવાનો બધું ઓહો તે ખાઈ જો ગામમાં જઈને કછો વાંધો નહીં તમે તાર અને નાકા નહીં નાકા નહીં કોઈ તોની કરીને નહીં નાકા જવાની કોઈ ઓહો ગામમાં તો મોટી મોટી વાતો કરતા હોય હે ઓહો અને ગામમાં મોટી વાતો કરી એટલે કોઈ નાકડા નહીં તો આપણે ધ્યાન ના થઈ જઈએ નાના લાકડા લેવાના જવાનું હું તો જણું લઈને નાની હરું ગામમાં તો ખાવાનું હું વાત કરો હવે એ તો ડોસી લાવે બધું અને દોથી ઉધોની કોઈ નાવતી ને વાત ના બધા કોમ નાકાનો કોઈ અને આપણે લાકડા તો કરવાના લાયા. અને નાકના કોઈ વેની ના કોઈ થોડું કોઈ અમે કોઈને અમે તોની કરી કોઈ એમાં મોનો નાખ જેવી વાત કરો હવે આ તો કેટનું પડ્યું હોય લઈને હેડે ઓ હોય અમારા મેં એવું નહીં આવતું તો ભેમાજી અમે તો ઈમાનદારી હી અમે તો લઈને આવીએ નાકને ને એવું વાત કરો હવે હવે જોઈ તમારી ઈમાનદારી અને આ તો બોને ઓતોમાનો જતો તો બની નસ્તામી વેને હે ઓહો ત્યાં આ જોયો એક કોટો દેખાય હે આ રસ્તા તે કોટાવાના નહીં વેને વની વાત કરો હવે નવના બેઠા બેઠા અમારું કરવાનું કોટા બધા મેં ભાગી દીધા હે હા જાઓ આમ બોરો હોમાં કોઈ નહીં ગોઠો તમે તો માના બેટા જો પા અમને કે અને પણ તમાર હું ને બનતના થાય અને એટલી બધી બનતના થતી હોય તો બબે ભાડા નોખી દો અમાર ઘને એટલે મારા હની બળતરા તો નાકના નહીં જવાનું તમે કહો ગામમાં કહું એટલે એટલે તમે ગામમાં મોટી મોટી ફાળો માર તો કેવું જ પડે ને અને તમને આગેવાન હિતવાની આગેવાન લેવાના વાત કરો એટલે હવે આગેવાન પણ આ લાકડો લઈને લઈ જાય આગેવાન ને આગેવાન નાકના નહીં જાતા તો હું જઈને જાય હાલતા હવે ગામમાં યા પેલી આપણે પંચાયત ભેગી થાય ને એ વખતે કહેતા ને ઊંચા થઈ નકર હું તો એ વખતે કહી દે એ સમાજે પંચાયતમાં કોઈ વાત ના કરતા વાત કરો હવે તો વાત ખોલે આ રહીએ વાત કોને દે ઓહો, ના ના તો આવે તો પાછા ખોટા ઉપાડે બોલવા જઈએ તમે હું આગેવાન એટલે આગેવાન હોય તો પણ લાકડા થોડા આગેવાન લે અને આગેવાન નાકના ના તો હું લે વાત કરો હવે સારું બંધ થઈ જાવ પજે લાગુ પદે નાખવું તમે છે આગેવાન. અને થાવ તો પહાવાની હું તો હનુમાન જેવો નાગવાન પાહો આવતો ને કોઈ દાનો મારા હોમ આવા પાહો એ તો પંચાયતમાં ખબર પડશે તમારી પંચાયતમાં તો કોઈનું નામ લીધું તો તારા ભાઈના હું તો દે હું માના બધા પંચાયતમાં જવાનું કે હા તો કંટાળો આખો દાડો બેહન જઈને આયા અને હવે કે ઢાલ્યો હમો કરો જો પાણી વાળા ગમદાર કહું હવે ઉગ્યા હા હજી તો આ પાણી પીવા પછી ખાતર નાખ્યું ને તો થોડા સારા થતા આ ચોક ચોક દેખાય ના ઢાલ્યો હમો કરવા દેખાય ને પેલા ઢાલ્યો હમો કરો આ રમેશજીને કાલ આજ પાણી મળ્યું હોય હવે એમને પોત તાણ મારી રહેશે કાલ ઢાલ્યો હત કરી લેવા દે બીજું બધું જવા દે જો આ ઢાલ્યો લ્યો ચાર ઉગી જાય ને કઈ ઢાલે આમ
પાણી લઈ છે જવાનું મારે ઘઉં તો હારા ઉગ્યા ઘરનું બિયારણ નાખ્યું પણ ઘઉં હારા ઉગ્યા વળી અને એટલો ખર્ચો ખાતરમાં કોમ આવશે વળી ઘઉંનો લાય જવા દે મને યાર રમેશજી ઓહો શું કરો હો એટલે પોણી વરહ મારે એવું હોય એમ? ઓ ચાલુ હો ના હવે આવે આ બધો ધાર્યો ને એવું વાત કર્યું હો પોણી આવે ઓહો તા મુએ ભાઈ તમારું પીન મારો કરવાનું કાલ હા કે વળી કો લાય ધાર્યો ખોટાવ હા તમે તો બહુ દારે આ ખેતરમાં પણ યાર નવરો જ પડતો નહીં ને તો પછી તાન ઘઉં ના વવાય નવરા ના પતા કેવું કરીને મેલ્યું પણ તમે જો કેટલું કોમ હોય તમને ખબર નહીં આખો દાડો ભ્યામ જવું ને આ જુઓ ને અત્યારે આવ્યો બધી પાણી વાળો પછી ભારવાના નહીં તમે મને લાગે એવું લાગે હવે એ તો ભગવાનના કમે વળી હાલ છે જે ઉઠવું હશે ઉઠશે તાકી શું કરીએ આપણે અંદર તો ક્યાંય નીકળે નહીં હા એ તો બધું બરાબર હ તમારે તો સારું બિયારણ તમારે હારા ઘઉં થા હા મને એવું લાગે હવે ખાતર નખાઈ દો એટલે પછી થોડા ઉપર છે હા હા ચાલે ને આપણે ઘઉં કેવા તમારે તો બરાબર ઉગ્યા છે ટકાટક આ ઓટો મારવા આયા વાહ જવું ને આમ આટલો બરાબર ઢાલ્યો ખરો બધું આ તે જાઓ ખોરો તા હો હા હા આયા હા 12 મહિને ઓટો મારવા આયા ઘઉંમાં તો કશું હ નહીં ઢાલ્યો ખરો પડશે ને લાકડા ઓછા ત્યાં મારે બધું લાકડું ચીક લઈ જતો લાગે રોજ ગમે તો હોય લાકડા જોવા ઢગલા 2 ઢગલા હતા કમ્પ્લેટ ઓના ઉપર બધું મિલેલું હતું અને લાકડા છે કે બેટી નાખે હા હા બોલો આમ જોવા છે આ શિયાળો હવે આવ્યો થોડું ભૂસીને ગુદમુદ ખવડાવો થોડો એટલે ખવડાવવા વગર પણ કરી જવાનો ટાઈમ જ મળતો નહીં હવે શિયાળામાં હા મથુરજી આવો હા કોનાજી કેવું હા હા મજા કે બાજુ મેલ્યા આ ખેતરમાં જતા ને અમે બોરે પોણી પીને કહું અમારા ઘરમાં વરીએ એવું હે હો ખેતરમાં આવ્યા હો ખેતરમાં આવ્યા અને હું કહું હા આ લાકડા ચોક મારા લઈ જાય ને લાકડા તો લેવા નહીં પણ અમે ટીનાજીના ખૂણામાં ભાડ્યા હતા અમે ઓય ભાઈ કઈ ઓય થઈ મેકાતા ખરા પણ આટલા ઉભા તો અમને આટલા જ મળ્યા તે ભારો ભારો ઉપાડેલો હતો ના એવું તો જોયું નહીં પણ અમે પછી અમારી રીતે નીકળી ગયા એવું હોય ને હો ત્યાં લાકડા જ ચોક લઈ જાય બે લાડે લાકડા લઈ જાય અમે તો પછી અમે 2 જણા વાતો કરતા કરતા અમે નીકળી ગયા આ રાતે વાહો કરવા માટે તાપ કરવા માટે ને આ કાપી મેળે જો તારે શિયાળો આવે એટલે તાપણી તો કરવી જ પડે વાત સાચી પોણી વરો બરાબર હા હા વાત સાચી તો ખૂણે તાપ કરીને બેહીએ તો ચાલે ને વાત સાચી તમારી આપણો 2 ગાય ચોક લાકડા લઈ જાય તમે રાખો થોડી પણ યાર આવતો જ નહીં આ ઓટો મારા તો પોણી કરો હા તમે હંતી રહ્યો બરાબર હા અને ચિયો મોણા આવે જોઈએ અમે તો ટીનાજી નો હોય ભાડ્યા હતા પણ હંતી રહેવાનો ટાઈમ તો જો આ ઢાળિયો ખોરો તો એટલા આવ્યો તો યાર અને હારું હા કોના ઉપર નજર પડી કોનાજી હા લેડે તો આપણે આમ જઈએ બરાબર ઘરોમાં નકર ભાઈ દોશી જાનની વાત જોઈ રહી ભેગા થતા ટીનાજી જોડે જ જવું પછી જતા આવો. ટીનાજી સિવાય કોઈ ના હોય મારા ખેતરમાં ડોવા વાળો ના ટીનાજી હું જોવા દે મને ખેતરમાં જઈને ખાસી રહ્યો બેહવા દે જબ્બર થાક લાગે હે ટીનાજી શું હતો અરે હું હતી એમ કહો બા શું થયું પણ આ બધો મારા લાકડા બોધી લાયા તમે અલ્યા હું તો લાકડા નહીં લાવ્યો યાર મધુરજી યાર તમારા સિવાય કોઈ ના હોય બધું આ લાકડા જો મારા કાપેલા લઈને આવ્યા તમે મારા તો ધાપ કરવાનો હોય ને લઉં તમારું નામ લખેલું હે યાર લાકડા પર કોઈ નામ ના લખેલું હોય યાર પણ લખેલું કે મથુરજી એટલે તમે એમ ડાયરેક્ટ કેવી રીતે કહો કે લાકડા મારા લે મને 2 જણને કીધું એટલે તો કહું તમને કોને કીધું 2 જણે એટલે મને તો ગમે તેને કીધું તમારું જોવાનું આ તો મારી ડોશી લાકડા લાવે હે એટલે આ તમે પેલો મોનજો તો નહીં પા એટલે પણ હું કરવા મોની આમાં ડોશી લાવે હે ને એટલે મારા તો અહીં તમે લાકડા લઈને આવ્યા બધો એટલે યાર ક્યાં લઈને નહીં આવ્યો તમારે તો અહીં એટલે તમારા સિવાય કોઈ નહીં લાવજો આ ખેતરમાં એટલે નહીં લાવ્યો આ ઝઘડો કરેલો હતો ને તમે એમાં ભાડો બંધીને આવ્યા એમના ઉતારતે આ કરો બખારો અરે મથુરજી હા તે ટીનાજી હું થયું યાર બખારો કડકડ કરો હો એટલે બધો મારા લાકડા બોધીને આવતા ને યાર યાર અરે લાકડા બોધી આ ના જોજો યાર અલે ના લઈ જાય યાર ટીનાજી એટલે પણ આ તમે મોનતા ને જો ભાડો બંધીને આવતા રહ્યા યાર પણ મથુરજી તમારે ભૂખો જ લઈ જાઓ ભાઈ લાકડા એટલે ભૂખ નહીં યાર પણ લાકડા કા બંધીને આવતું રહેતું હોય પણ મારો હું કરો ભૂખો જ લઈ જાઓ ને યાર તમને કેટલી વાર કહું એટલે ભૂખ લે પણ તમારે ઓલે કાપીને મેલે હા પણ હું લાકડું તમારું એક ને આ ડોસી લાવી છે આ લાકડા નહીં દેખાતા ને તમને એટલે હા ઉભા રહ્યો તમારા લાકડા કેવા હતા એ લાકડા ઉપર કોઈ નામ ના લખેલું હોય લાકડા જેવા હતા એટલે એટલે એક બિલ્લો મને મોહામાં મળે તો ચોર કોણ હતું નામ દઉં નામ દો
ગામમાં એરો બહુ આગળ પોણું કરતો હોય આપણે નોમ જો ને રવાજી આપણા લે રવાજી કોઈ ના લાકડા લે મારા યાર અને રવાજીને મેં હજી ઓછે જોયા હા લે રવાજીનો રસ્તો તો હે નહીં એરો અને લાકડા ઉપર એક કોટોય નતો બોલા લટક જેવો હતો લે લાકડા પર કોટો ના આવ્યું ના બને યાર અને અયડું હોય ને લાકડા હતો બહા લે મારા ખેતરમાં આવ્યું જ નહીં ને ના હોય તો પૂછી જો પેલા રમેશજી આ જોડે ટીનાજી જેવો કોઈ ના હોય પણ રમેશજીને પૂછી જોજો તમે એવું હોય એમ? હોવા હા રમેશજી જોડે તો હાલે જ મેં તો પાહુ એટલું કીધું કે હું તો હારીએ હે ને તમારી પંચાયત થહે ને ગામમાં એટલે હું આ વાત ખોલી એવું એમ ને હો તે રવાજી કે મારી વાત ના ખોલતા પાહા હાલે જ જાઉં રમેશજી જોડે જાઓ તમે રમેશજી જોડે આ રમેશજી જોડે જવું પડશે ને પછી ન્યાય લાવવો પડશે આ લાકડા મારા બધી જાય લોકો જોડે. અપા કે મતુજી મારા ઘરે તો ડોશી અમાર લાકડા લાવવા ના, લાકડા ના, ના હોય ભૂખટ લઈ જાય ટીનાજી ઓછા પડતા હોય તો ટીનાજી એક લાકડું ના લે હું હા. તમારા ડોશીને તો ભારી લાકડા ને ભારો લઈને હતી મોટી બાઈ થઈને આયા તા અમાર તો જો એટલે રવાજી મેં તો આવા ધાર્યા નતા આવા ચોર હ લાકડાના પા આગેવન કોમ ને જો હાલ હું જવું એંડા ઉતાર ઈંડા ઉતારો તમે જો મથુરજી નખરી ભૂખા જાય લાકડા લોકો લાકડા ના ધર્મ દાખલા ના આવી ગયા મારતો એક તો ડોશી પણ લાકડા લઈને આવો આખો દાડો કોટાવા ગઈ અને આયા અમારા બેટું લાકડા લેવાય જો ને. ના ઓપરેટર ને તો કઈ ના આવ્યો હવે કોઈને પાણી ના આવે તો સારું હે એ રમેશજી એ હો શું કરો હે એટલે હજુ પાણી નહીં આવ્યું બુડો જો ના પાણી ની રાહ જોઈને બેહી રહ્યો હજુ નહીં આવ્યો ના અને હું કહું હા બોલો ને આ લાકડા મારા પેલા રવાજી લઈ ગયા હો લઈ ગયા તે કને કીધું તું એટલે એને વાત નીકળતા બોરે જતા હતા કે મારે બુડો કે બાટલો પતી ગયો અને કે લાકડા નહીં હા તે તે મૂકો લઈ જાઓ અરે અહીં લઈ જાઓ થોડા બોધી તે તમારે કહેવાનું જો આવા આવું બધું એટલે હું વાંધો બુડો લઈ ગયા તો લઈ લે ગયા લાકડા તમે ના કહેવાનું યાર તમે કોઈ મેં રજા આલી તમને અલે પણ વધારે નહીં લઈ ગયા રહ્યા એટલે વધારે લઈ જા કે ના લઈ જા પણ એમના ઓલે થોડાક આપ્યા મેં યાર અલે પણ મને એને વાત નીકળે કે મારા બાટલો પતી ગયો ઓમ પતી ગયો તે મૂકો લઈ જાઓ વાંધો નહીં તમ તાર લાકડા ના તમે કાલ ઉઠી એમ કહો કે અમાર રોટરી માં તો રોટરી માં ના તો ચલી લેવાનું યાર અલે એવું ના હોય બુડો ના પણ તમે કહેવાનું નહીં આવતું યાર આવું બધું અલે પણ નહીં વધારે લઈ ગયા આટલી બધી બળતરા તમે કરો તમે એ બરાબર તો કરી જ પણ આખો દાડો મજૂરી કરી યાર अब તમે તો બુડો ચકવા આવતા ને બધી વરમું રાખું લાકડાની પાકડાની પણ તમારે તો બધો કહેવાનું આવે કે લાકડા લઈ જાઓ રવાજી ઓમાં હિન અલે પણ લઈ જા હું વાંધો આટલી બધી બળતરા ના કરશો એ બરાબર તો કરી જ પણ યાર લઈ જા તો લઈ જા હું વાંધો ના લઈ જવાની એમાં થોડુંક કોકના લાકડા લઈ જવાય અલે લઈ જા હવે લઈ જા ને લઈ જા હવે કોઈ બીજું થાય એમ કયો ના ના હવે મારે આ લાકડા કોણ આવશે મને લાકડા તો હવે જો રવાજી આગળ તમારે જવું પડે તમે કીધું તમે જાણો ને તાર લાકડા અલે મોહન આલુ લાકડા યાર તો ભાઈ તમારે આલુ ભાઈ એવા મારા આગળ પૈસા નહીં એટલે બધા તમારા જેટલા તો ભાઈ આપણે મોટી ભાઈ થઈને ના કહેવાય કે લાકડા લઈ જાઓ અલે પણ થોડા લઈ ગયા નહીં બધા લઈ ગયા તમે આટલી બધી બળતરા ના કરશો આમ થોડું આમ કોકનું આમ થોડું ધર્માદુ કરો આવી રીતના ધર્માદો કરવા માટે નહીં કાપીને મેલ્યા મીએ કોઈ આ તે લઈ ગયા હું કરશું કયો મારા ગેસનો બાટલો નહીં એટલે કાપીને મેલ્યા મીએ હા પણ જો મથુજી તમે હોય ઓટો મારવા આવતા નહીં હું આ બે શેતાની વર રાખું હું લાકડા તમારી વર રાખું ને તમે 12 મહિને આ જય ઉતરેણે આયા તો ઓટો મારવા આજે આ ઉતરેણે આયા તમે કાલ ઉઠીને ઈંડા ઉતારી હોય નાખું તમે એમ કોક ને આગળ કે ગોહાડી ભાઈ લઈ જાય એટલે લઈ જવા અલે દેવા એવું ના હોય પૂડો હા એવું થોડું હતું તો છે ભાઈ તને આવી રીતે લાકડા ના લેવા કોક નહીં યાર મથુરજી તમે હવે જો માર મગજ નહીં હારું હો તો મારું મગજ નહીં હારું જાણે માર મગજ છે ને ગોડું મગજ છે તમે જાઓ જો હું પાણી તમને તમારું ગોળ્યું તો મારું ડાયું હોય તાણે તમારે પાણી વારવાનું હો વારવાનું મારે પાણી માર ઢારીએ થઈને નહીં લઈ જવા દઉં હો તો મારે અલગ ઢાળ્યું હ આ તોહી તો આવા બે તોહી આવો પાણી જો કુંડી તે આડું બંધી કાઢે હું વળી જાઓ નહીં યાર હવે તમે બળતરા ના કરશો લઈ ગયા તો લઈ ગયા અને તમારે પૈસા લેવા ને તો જાઓ રવાજી આગળ જાઓ હળો હાલ જ રવાજી જોડે જવું ને હા તો જાઓ તાર પછી આઈ ગયા તમારે તો ના કહેવાના આવે કે લાકડા લઈ જવું અહીં એટલે જાઓ યાર ને કમરા ક્યાં પૈસા જવું ન હોય ને કમરો પાવડો મિલે પથુરિયા ના હારો બહુ નહીં હાલ રમેશજી તાણે જાઓ પૂડો નાટક કર્યા જાઓ એમ કશું કહું મશિયા નહીં વાર મારા રાખવાની ને લાકડા એક રવાજી થોડા લઈ જાય એમાં તો કેટલી બધી બળતરા કરો હ મારા ઘઉં ના આવે એમાં તમારે શું લેવા દેવા હા જાઓ હેડો જાઓ અને બળતરા ઓછી કરો એટલે અમે તો ઓછી જ કરીએ બળતરા એ તો વાર રાખો આબુ પર હોય લાકડા ની આબુ હ નહીં ના આવી અમારા ખેતરમાં હવે તો વાર જ નહીં રાખી હો લઈ જાય કે ના રાખતા તો હોર આ રવાજી જો પૂછ્યા વગર લાકડા લઈ જાય અમારા
અને આ મથુંડી આવો નો નો. હાથ મિલાવો યાર. અને પણ આટલા બધા ગરમી હું ને તો હું બુધો ગરમ તો થવું જ પડે બુડો. તમુ દ્યો આ મારા લાકડા લઈ ગયા તમે બુડો. તે નાકના આ પેલા સીધા ઉપર પડે અને તેથા ઉપર પડે તમારા નાકના બુધો તો મારા લાકડા છે ને તાળા. અરે કોકના નાકના હું ને બતાય પણ નમેતીના નાકના બુધો યાર, અમે જીરા જોઈ નહીં યાર. અને નમેતીના નાકના બુધો કોકના નાકના આટલી બધી પાવર હાનો કરો યાર, પાવર હું નહીં કરતો, પાવર તમે કરો. એક તો લાકડા મારા લઈ જાઓ, પાવર કરો. અને હું નમેતી પૂછી લે તમને કોને કીધું કે અને ભેમાજી તો બધો નાદાના ઘરની વાતો કરે અરે એમની વાતો હું તો વપરાય નહીં ને તો ગમે એવો મોને વચ્ચે કજ્જો ઘણાઈ દે બધો વાત કરો હતો યાર, લઈ જાઓ કે તો કીધું લેવાની યાર. અને નાકના પણ હું મથુરી બને ના કનવાની હોય બધો નહીં જાય એકના નાતના વાળી વાત કરો યાર, પણ કોઈ તમારે માટે કાપીને મેળ્યા યાર. અરે તો ઈ કના પડી નાખવાના બધા વાત તો નહીં જવાની તમારા ઘરે યાર, અને તમારું ખેતર છે અમાર નહીં જવું તો બધો નાકના મુને આટલી બધી બનત ના કનો વાત કરો હતો યાર, તે હાથીઓના લાકડા હતા એ. અરે હાથીઓના નાકડા તોય નાકા ત્યાં નાકડા હું નહીં જો હું વાત કરો હતો યાર, ચાર લાકડા લઈ આખો ભાડો ઓછો થઈ ગયો યાર. અને તાખો ભાનો થોડું કઈ હું નહીં જો પૂછો મને ભાને તો તમે યાર, મને ભેમાજીએ કીધું કે ભાડો લઈને ગયા આખો. અરે ભેમાં તો ગમે તે વાત કરો અને મથુજી હવે તું અને મેં તો તું કહું મજા યાર, આવશે તું વાત કરો યાર. એ તો તમારી ધર્મના આપણે મર્યાદા રાખી એટલે ઠીક વાત હા આ મર્યાદા આવી મર્યાદા રાખો. અને તમને તેટલી વખત કહેવાનું કહો હાથ ખાનો રાખો છો હું તો. અરે ક્યાંને બોલતા નહીં એટલે બહુ પાવર કરો હવે બદલાવાની કોઈ તાકાત નથી. અરે આપણો પેલા રમેશજી નહીં એ મારા બાજુ ખેતર ત્યારે નીકળ્યા છે તે લાકડા કના તે રમેશજી કે લઈ જાઓ ત્યાં લાકડા લઈ ગયા મારા યાર. અરે ત્યાં નાકડા જઈમાં તો તે તો પાવર કરો વાત કરો હવે પૂછ્યા વગર ના લેવાય. અને પૂછ્યું બધો તારે મેં નમેતીને પૂછ્યું તું કે તમે નાકડા ના જાઉં. રમેશજીને પૂછ્યું ઘરધણી તારે અને કતનીનું માને હું ને આજે હું તો એક મોના હાજર રહીને જ પૂછું બધો ત્યાં મારા ખેતરમાં લઈ ગયા લેવાય ના લેવાય ના તો લેવાય ભાઈ એને પાવર કરો પાહા યાર. ખોટો પાવર કરશો ને હા અને પાવા તો તમે કરો હોવાની વાત કરો હોતે કે મારા લાકડા તો પાવર તો હું જ કરું ને. અને તમારા નાકા ઇકઉ ને મેની નાખ્યા નહીં તો ઘરે શાંતિ રાખો જે થઈ ગયું થઈ ગયું થોડું પાછળ લાકડા આવી જવાના પડો પાછા ના આવો, મારા લાકડા મને પૈસા એ તો આલ્યા રખાય બની જઈ છે એને તો પડો તમે પેલો એ શાંતિ રાખો. રવાજી એમને જે પૈસા કે તમે આપી દો એટલે આપણે ડખો અને હને પૈસા લાકડો લઈ જાઓ એમ કે ને. અરે એ તો કાના 8 રૂપિયા કે ને 8 રૂપિયા આપી દેવાના બધો ના, તમે મારે બીજું વાત ના કરજો મારા 1000 નહીં લેવા, મારા 8 જ લેવા. હા, અને હાથીઓના તો નાકડા નહીં વાત કરો હોતે હાથીઓના હાથીઓ તો બધાને નહીં 8 રૂપિયા આપી દેવાના વાત કરો હોતે તમે કહો એમને નહીં થાય હા ચોખ્ખી વાત અમે કોઈ આગેવાની આખો ભાડો હતો ને અઢીઓ કરે વજન અને આખો ભાનો તો કાંઈ- હું આખો ભાનો નહીં જો તમે વાત કરો હોતે. લાકડા લઈ જાય ને પા દે હમાર. તારો જે પાવર કરે યાર. શાંતિ રાખો શાંતિ રાખો એના ભૂલ અઢીઓ તમારી. બીજી બધી વાત જો લે યાર. અને હાથીઓ વાત કરો હોતે એ લાકડા અઢીઓ યાર. અરે નાકડા તો 1 રૂપિયો નહીં આલવાનો જાવ જે થાય કરીને તો તમે કરજો. કેસ કરી નાખે તમ જે થાય કરી નાખે હું તો. અરે જાવ તમે તો કેસ કરી નાખો એ આગેવાન હા બોલો શું કરવાનું કે હું તો કેસ કરી હા નાખે. એનું અમે સેટિંગ કરીએ બોલો જો તમે લાકડા લાયા ને તો 250 રૂપિયા તમે કીધા ને હા અઢીઓ કીધા. તો બધા ભેગા થઈને 200 રૂપિયા દેશે બહુ ના ચાલે બહુ યાર. એટલા ચાલો જો ના ચાલે બહુ. એ તો લાકડા એટલા 2 રૂપિયા નતા કાલ આખું ટેકઅપ થઈ જાય. ના ના એ તો ના પાડીને પણ કહી દઈએ એમને ના એમ નહીં ચાલે, મારે અઢીઓ જ જોવા. હાર તો રવાજી 250 રૂપિયા દેજે ફોલાઈન હાથીઓ રૂપિયા જો મથુંદી આપવામાં આપી દઉં કોઈ દાડો મારી ઝપેટમાં આવતા નહીં નકર તોયના તોય ખોવાઈ દઉં કોઈ નક્કી નહીં હા ચોખ્ખું તમને કહી દઉં હા બસ શાંતિ અને હાથીઓ રૂપિયા હોમતા નહીં આપું 20 રૂપિયાનો હપ્તો બધે હું મહિને 20 રૂપિયા નહીં દેવાના એ આ તો કોઈ બેન નથી, હપ્તો બંધવાનો હોય. એ બધું માના નહીં જોવાનું વાત કરો તો પૈસા ને આવે તો અને પૈસા ને આવે તો હપ્તા પછામાં દેવા પડશે કોઈ હપ્તો નહીં બોધાવ્યા. અને મારા ઘરે નહીં દેવાના ટૂંકી વાત વાત તમે સાચી. હપ્તે લાકડા લઈ જાઓ અને મારા. હપ્તે નાકડા નહીં દે ત્યાં નાકડા નહીં જાય એમાં હના પાવન કરવાની આટલા બધા તો અઠવાડિયે ચાર વાર નીકળે તો. અને અથવાને ત્યાં વખત નહીં હું તો એક જ વખત નીકળે હું તો એકી પેલા લઈ જાઓ તો એકી પેલા પૈસા આલવા પડે. અને એક પેલા પૈસા ના મને વાત કરો ના ત્યાં તો મને. જો તમે કીધું એ થમતે અમે ઉભા ના તમે હથીઓ કીધા 200 રૂપિયા બરાબર પણ 200 રૂપિયા હપ્તે હપ્તે આઈ નહીં દેવાના ના, હપ્તો કોઈ નહીં લે. અને આગેવાનો તમ કોઈ દેતા નહીં હપ્તે લઈ લો ના ના ભાઈ તમે આજે આગેવાન ચાલો ને. ચલવી લેવાનું પડો હવે ચાલશે ના ચાલવાની યાર. હવે ખબર તો પડી જાય ને કે લાકડા લઈ જાય લઈ જાય તો યાર. તમારો ફાયદો ના થયો એટલો તાણ એ ભાઈ રવાજી. આ 200 રૂપિયા હું હાલજો નહીં યાર તો આપી દો તમે આપી દો આપી દો હાલ નહીં યાર અને તો અમારો તો અહીં વાત કરો હતો તમારો તો હા નહીં છે ખેતરમાં હેડ્યો આવી યાર હા તો અમે તો કોઈ ચેતનમાં ધ્યાને અહીં વાત કરો હતો પૈસા હપ્તે હપ્તે નેવા પડશે તમારે હું વાતની એક જ વાત એ કોનાજી હા, અમને મહિનો આટલા થાય. બધા સમજણ પાડી પામો જેવું પણ એમ ના આપણો મારી વાત
મહિનો થાય એટલે માના ઘરે આવીને 20 રૂપિયા નહીં દેવાના. એટલે હું લેવા ઉભા હો અરે તમારા ઉપર વાત કરો તો પૈસા તમે લેવાના હ. તમે લાકડા લેવા લેતા આવ્યા મારા ઘેર અરે તે અમે નાખવા લેવા નતા વાત કરો. હવે તમારે હપ્તો ને આવો હોય તો 20 રૂપિયા આવીને માના ઘરે આવીને નહીં કોઈ દેવાના. ઘરે નહીં આવો આગેવાન કહી દો ઘેર તો ના જવાય અને નાકામાં આવે. અરે એમને નાકના ને આવતા હું નાકના ને આવના તો જે વાત કરો છો. લાકડા લઈ જવાનું ઘરે આવવાનું તો ધક્કા ભાઈ- ખાવાના હા એમને પૈસા ને ના, આવે તો ના, મહિને ખોટું મહિને આવી જાય માના ઘરે. બેંક વાળા કુદર ઘેર આવતા નહીં અને બેંક વાળા તો બધા આવે કને. તો હા વાતની એક જ વાત એમના પૈસા 80 રૂપિયા આપણે જે પંતે ન્યાય કરનો એ આપી દેવાના બરાબર હા, બસ, પણ માના ઘરે આવીને નહીં દેવાના. જો જડો ને. બરોબર કોનાજી આપણે બરોબર જવા દેવાનો. હમણાં જેવું કોણ થાય પડ્યું એ કોનાજી આ રવાજી કે બરોબર આપણે માયને આપણે રાખવા હા. હવે પૂછ્યા વગર ચોય લેતા નહીં હો આ તમને કહી દઉં અને અમે તો કોઈ વાર પૂછ્યા પૂછ્યા વગર અધ્યયન આગેવાન પેલા નમેશને પૂછી દઉં હવે નમેશથી ફની જાય તો આપણે શું રમેશજી કરીએ? તમારા જેવા જ છે પડ્યો બખાડો ખોટો બખારો કરાય એમને એ બે બાજુના ગાણા જો અમે નામો નોમે નામો વાત તો એમને કરો કહેવાનું હતું કે ઘર ધણી પૂછીને તમે આકડા લઈ જવું કહેવાનું હતું કીધેલું જ છે ભૂલી હવે ગયેલા. એ બધી વાત જવા દો ને હા દો ને હવે આપણે હું કહું હવે તમે રાજી ને બસ, રાજી ના હવે તો બસ તાર તમે રાજી તો અમે રાજી અને આ વાતનો મેલો આટલે છે પડતી બરાબર. અને જો અમારો આ વિડીયો ગમે મિત્રો તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો. જય માતાજી મિત્રો.